હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું 11th સાયન્સ ચેપ્ટર 5 ઉષ્માગતિશાસ્ત્ર એટલે કે થર્મોડાયનેમિક્સ. આજનો આપણો ટોપિક છે એન્થાલ્પી. એક નવું વિધેય, એક નવું અવસ્થા વિધેય. નવું અવસ્થા વિધેય. તો ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ડબલ્યુ બરાબર. તો હવે ડબલ્યુ માટે પેલું સૂત્ર તારવેલું આપણે યાદ છે, માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. તો ડબલ્યુની જગ્યાએ આપણે મૂકીશું ડેલ્ટા યુ બરાબર ક્યુ પ્લસ ક્યુ માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી. પ્રણાલી દ્વારા કાર્ય થાય છે એટલે માઇનસ લખવું, એટલા માટે માઇનસ છે. પ્રણાલી પર કાર્ય થાય તો પ્લસ બરાબર. હવે અચળ કદે એટલે કે વી, અચળ કદે થતી પ્રક્રિયાઓ માટે અચળ કદ છે એટલે વી બરાબર શું આવે? 0. ડેલ્ટા વી બરાબર શું આવે? 0. તો ડેલ્ટા યુ બરાબર ક્યુ વી, ડેલ્ટા વી બરાબર 0, કદ બરાબર 0, પી એક્સટર્નલ બરાબર 0. ડેલ્ટા વી બરાબર 0 હોય તો ડેલ્ટા વી બરાબર 0, તો પી એક્સટર્નલ ગુણ્યા ડેલ્ટા વી છે, તો આ 0 તો આ બી 0 થાય એટલે 0 થાય. આમ જો અહીં પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી બરાબર. તો આ શૂન્ય હોય તો પી એક્સટર્નલ ગુણ્યા શૂન્ય, તો આ શૂન્ય જ થાય ને. તો શું બચે? ક્યુ એટલો બચે. તો પણ અચળ કદે છે એટલા માટે શું લગાવો? વી બરાબર. હવે અચળ દબાણે થતી પ્રક્રિયા માટે એમાં વી 0 થાય નહીં, કદ શૂન્ય થાય નહીં. તો ડેલ્ટા યુ બરાબર ક્યુ પી માઇનસ પી ડેલ્ટા વી બરાબર. કેમ? કારણ કે અચળ દબાણે છે. હવે ડેલ્ટા છે, ડેલ્ટા એટલે કે ફેરફાર દર્શાવે. શું દર્શાવે? ફેરફાર. તો કોનો યુ2 માઇનસ યુ1, ડેલ્ટા યુ એટલે યુ2 માઇનસ યુ1, ક્યુ પી એમને એમ માઇનસ પી એમને એમ. હવે ડેલ્ટા વી એટલે વી2 માઇનસ વી1, ડેલ્ટા એટલે તફાવત, પણ શેનો? યુ હોય તો યુનો, વી હોય તો વીનો. હવે યુ2 માઇનસ યુ1 ઇઝ ઇક્વલ ટુ ક્યુ પી. પીને આની સાથે ગુણવાનો વાર ફરતી, પહેલાં આની વડે ગુણાય પછી આની વડે, તો પી ઇન્ટુ વી2 બરાબર. અને માઇનસ માઇનસ પ્લસ થાય, પી ઇન્ટુ વી1 બરાબર. પણ આમાં આપણે શું કર્યું છે? દેખો, ગુણાઈ બી ખરું ને. હવે શું કર્યું? આ યુ2 માઇનસ યુ1 ક્યુપી હતા માઇનસ પી વી2 માઇનસ વી1, તો શું કર્યું? ક્યુપીને સૂત્રનો કરતા કર્યો. હવે આ કઈ જાય? સામે. આ તો સામે જ હતા, પણ ક્યુપીને સૂત્રનો કરતા કરવા એટલે આ કઈ જાય? સામે. તો પ્લસ લગાય, પ્લસ વી2 માઇનસ વી1. હવે ક્યુપી બરાબર. પછી દેખો અહીંયા યુ2 માઇનસ યુ1, હવે પી1 પાયકાનું કીધું એમ કે ગુણાકાર કર્યો, પી ઇન્ટુ વી2, આ બે સાથે ગુણાકાર થાય, પહેલાં વી2 સાથે પછી વી1 સાથે. તો પી ઇન્ટુ વી2 એટલે પી વી2, પી ઇન્ટુ વી1 એટલે પી વી1, પણ કેવું? માઇનસ. વચ્ચે શું છે? માઇનસ, એટલે એ નિશાની શું આવે? માઇનસ. અહીં પ્લસ છે એટલા માટે પ્લસ, વચ્ચે માઇનસ છે એટલે માઇનસ પી વી1, આ પ્લસ પી વી2. હવે ક્યુપી. હવે જો અહીંયા આ ટુ બે નહીં લઈએ, આ વન બેને અહીં લઈએ, તો યુ2 પ્લસ પી વી2. હવે માઇનસ 12 લઈએ છીએ તો માઇનસ, તો યુ1 કારણ કે પ્લસ માઇનસ માઇનસ થાય. હવે માઇનસ માઇનસ તો પ્લસ થઈ જાય બરાબર. તો અંદર કઈ નિશાની લઈએ તો આ માઇનસ બને, તો ઉપર અંદર લઈશું પ્લસ, તો પ્લસ માઇનસ માઇનસ પી વી1 બરાબર. હવે અચળ દબાણે થતી પ્રક્રિયામાં શોષાતી ઉષ્મા માત્ર યાંત્રિક ઉર્જા પર નહીં પણ આખા પદ પર આધાર રાખે છે. આ યાંત્રિક ઉર્જા પર નથી રાખતું, યુ પર નથી રાખતું, પણ શેના પર રાખે? આખા પદ પર આધાર રાખે છે. એટલે એચ બરાબર એન્થાલ્પીનું સૂત્ર એચ બરાબર યુ પ્લસ પીવી બરાબર. તો હવે દેખો યુ પ્લસ પીવી, તો આમાં દેખો યુ2 પી2, આ યુ1 વી1, તો આને નામ આપી દીધું એચ બરાબર યુ પ્લસ પીવી, તો આને એચ2 નામ આપીશું, આને એચ1 જો અમે દર્શાવ્યું, યુ2 પ્લસ પીવી2 એટલે એચ2, ને યુ1 પ્લસ પીવી1 એટલે એચ1. હવે ક્યુપી બરાબર. હવે આની જગ્યાએ આપણે શું મૂકીશું? એચ2, તો એચ2, આની જગ્યાએ એચ1, તો એચ1, પણ માઇનસના માઇનસ. હવે માઇનસ શેના માટે? તો ડેલ્ટા માટે ફેરફાર હતો માઇનસ. હવે અહીંયા જો માઇનસ છે તો આપણે શું લખીશું? ડેલ્ટા એચ બની ગયો. હવે અચળ દબાણે શોષાયેલી ઉષ્મા એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આપે છે. શેનું મૂલ્ય આપે? શોષાયેલી ઉષ્મા એન્થાલ્પી ફેરફારનું મૂલ્ય આપે છે. હવે આગળ જો અહીંયા આ ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમમાં મૂકીએ ડેલ્ટા યુ બરાબર શું હતું? ક્યુ પ્લસ ડબલ્યુ. તો ડેલ્ટા યુ બરાબર ક્યુ માઇનસ પી ડેલ્ટા વી, ડબલ્યુ બરાબર માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ ડેલ્ટા વી હતું. આપણે દબાણ ઇન્ટુ ડેલ્ટા વી લઈશું બરાબર, એનું એ જ સૂત્ર છે. ડેલ્ટા યુ બરાબર
ક્યુપી માઇનસ પી ડેલ્ટા વી. હવે અચળ દબાણે કરવી છે માટે શું લખવાનું? ક્યુપી. પહેલાં ક્યુ હતું પણ અચળ દબાણે કરવી છે એટલે ક્યુપી. તો ડેલ્ટા યુ બરાબર, હવે ક્યુપીનું સૂત્ર શું આવ્યું દેખો, ક્યુપી બરાબર શું આવ્યું હતું? ડેલ્ટા એચ. તો અહીંયા મૂકી દીધું, જોઈ લો. હા, ક્યુપી બરાબર શું આવ્યું હતું? ડેલ્ટા એચ. તો મૂક્યા અહીંયા ડેલ્ટા એચ માઇનસ પી ડેલ્ટા વી. હવે ડેલ્ટા એચને સૂત્રનો કરતાં કરી બરાબર આને, તો આ કઈ જશે સામે, તો ડેલ્ટા યુ પ્લસ આ માઇનસ છે તો સામે જાય તો પ્લસ પી ડેલ્ટા વી. હવે અચળ કદે થતી પ્રક્રિયાઓ માટે હવે અચળ કદે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. હવે અચળ કદે છે એટલે હવે જો અચળ કદ છે ડેલ્ટા વી બરાબર 0 થાય તો પી ગુણ્યા ડેલ્ટા વી. તો આની જગ્યાએ 0 કિંમત મૂકીએ, 0 કિંમત મૂકીએ, દેખો અહીંયા 0 કિંમત મૂકીએ તો પી ગુણ્યા 0 શું થાય? પી ગુણ્યા 0 એટલે 0, તો આખું પદ શૂન્ય એટલે શૂન્ય થઈ ગયું. તો શું બચ્યું? ડેલ્ટા યુ. તો ડેલ્ટા એચ બરાબર શું મૂકી શકીએ? ડેલ્ટા યુ. આપણને આ મળ્યું, ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ મળ્યું. હવે અચળ દબાણે હોય આદર્શ વાયુ સમીકરણ પ્રક્રિયક માટે, આદર્શ વાયુ નિપજ માટે. જુઓ હવે પ્રક્રિયક માટે હવે પીવીએ પ્રક્રિયક ને નિપજ. જો અહીંયા આવ્યું એ ગીવ્સ બી. આ પ્રક્રિયક એ છે એમાંથી શું બને? નિપજ બી. આને કહેવાય પ્રક્રિયક, આને કહેવાય નિપજ. હવે પ્રક્રિયક છે એ, નિપજ છે બી બરાબર. તો પ્રક્રિયક માટે એ લેવાનો, નિપજ માટે બી. તો મોલ લેવા હોય તો એને, આના મોલ લેવા હોય તો નિપજના મોલ બી. કદ લેવું હોય તો વીએ, કદ લેવું હોય તો વીબી. હવે જો પ્રક્રિયક માટે નિપજ માટે પીવીએ દબાણ, પીવીએ બરાબર એનએઆરટી, પીવીબી બરાબર એનબીઆરટી. સૂત્ર છે આવું, પીવી બરાબર એનઆરટી, આવું સૂત્ર છે. જો અહીંયા પીવી બરાબર એનઆરટી સૂત્ર છે. હવે મારે પ્રક્રિયક માટે લેવા તો હું અહીંયા એ લગાવીશ બરાબર, મોલ, આ મોલ છે, આ કદ છે. મારે નિપજ લેવું હોય તો નિપજ માટે બી લઈશ, બી બી બરાબર, કદ ને મોલ. હવે તફાવત લઈએ, તફાવત એટલે કે આમાં જો પીવીએ પીવીબી બેઉ સરખા છે એટલે બેઉને બાદબાકી, પીવીબી માઇનસ પીવીએ. હવે એનએઆરટી એનબીઆરટી, તો એનબીઆરટી માઇનસ એનએઆરટી. હવે આમાંથી જો શું કોમન કઢાય? પી કોમન કઢાય તો કાઢ્યો તો શું બચ્યો? વીબી માઇનસ વીએ. હવે આની અંદરથી શું કોમન કઢાય? આરટી આરટી, તો આરટી કોમન કાઢ્યો તો શું બચ્યું? એનબી માઇનસ એનએ. તો પી ડેલ્ટા વી. કેમ? કારણ કે વી ટુ માઇનસ વી વન હતો, ડેલ્ટા લેતા હતા. હવે વીબી માઇનસ વીએ છે એટલા માટે બી ડેલ્ટા લઈશું, તફાવત છે એટલે. તો પી ડેલ્ટા વી બરાબર ડેલ્ટા એનજી. હવે વાયુમય નિપજ છે અને વાયુમય નિપજના મોલ છે ને પ્રક્રિયકના વાયુમય મોલ છે બરાબર. આ એનબી છે અને આ એને છે. આ શું છે? વાયુમય નિપજના મોલ છે અને વાયુમય પ્રક્રિયકના મોલ છે. એટલે શું લખીશું? ડેલ્ટા એનજી. જી એટલે વાયુમય બરાબર, જી એટલે શું છે? વાયુમય. અને એનબી માઇનસ એને છે એટલા માટે ડેલ્ટા તફાવત, તો ડેલ્ટા એનજી આરટી. ઓકે. હવે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. તો ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ. હવે જો પી ડેલ્ટા વીની આપણને કિંમત મળી, આની અંદર મૂકવાની છે. ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ પી ડેલ્ટા વી. તો પી ડેલ્ટા વી કેટલા મળ્યા આપણને? આવી રહ્યા ડેલ્ટા એનજી આરટી. તો પી ડેલ્ટા વીની જગ્યાએ કિંમત મૂકીશું, તો મૂકી ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એનજી આરટી. આ પી ડેલ્ટા વીની કિંમત આની અંદર મૂક્યા, જે લાસ્ટમાં શોધી ને એને આની અંદર મૂક્યા. સમીકરણ હતું ને એની અંદર. ઓકે, આ સમીકરણ બી લખ્યું છે એનું, આ ને એમાં મૂકી છે કિંમત. ડેલ્ટા એનજી ઇઝ ઇક્વલ ટુ 0 ત્યારે ડેલ્ટા એચ બરાબર ડેલ્ટા યુ થાય. આ સમીકરણ મોલ, આંતરિક ઉર્જા ફેરફાર, એન્થાલ્પીના ફેરફાર શોધી શકાય છે આ સૂત્રની મદદથી. એમસીક્યુમાં પૂછાઈ શકે અને દાખલા માટે પણ જરૂરી છે. ડેલ્ટા એનજી ગ્રેટર ધેન 0 ત્યારે ડેલ્ટા એચ ગ્રેટર ધેન ડેલ્ટા યુ થાય. ડેલ્ટા એનજી લેસ ધેન 0 ત્યારે ડેલ્ટા એચ લેસ ધેન ડેલ્ટા યુ થાય. ઓકે, અને બરાબર માટે તો આ જોયું હતું, આપણે જોઈ લીધું હતું. ઓકે વિદ્યાર્થી મિત્રો, મારો આ વિડીયો દેખ લો. જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ઓકે, બાય બાય.